શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, મોટે ભાગે મળે રે ટળે ભારે મહાભવરોગ. ભવરોગને ટાળનારી હરિકથાનું પાન આપણે નિયમિતપણે રવિ સત્સંગ સભાના માધ્યમથી કરીએ છીએ. આજની રવિ સત્સંગ સભામાં હરિકથાને માણવા આતુર આપ સર્વે હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને જય સ્વામિનારાયણ. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદ વિસ્મરણ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનના ભક્તને ભગવાનની સ્મૃતિ એ જ સંપત્તિ છે અને ભગવાનની વિસ્મૃતિ એ જ વિપત્તિ છે. વળી શ્રીમદ ભાગવત પણ કહે છે હરિસ્મૃતિ સર્વ વિપત વિમોક્ષણમ. ભગવાનની સ્મૃતિ સર્વ વિપત્તિઓમાંથી મુક્તિ અપાવે છે. ખરેખર ભગવાનનું સ્મરણ કલ્યાણકારી મોક્ષકારી છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 22ના વચનામૃતમાં ભગવાનની સ્મૃતિ રાખવાનો સુંદર બોધપાઠ આપ્યો છે. ચાલો એ જ વચનામૃતની પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ સારંગપુર મંદિરના કોઠારી તથા સંત તાલીમ કેન્દ્રના મુખ્ય પ્રાધ્યાપક સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પાસેથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું 22મું. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું. સંવત 1876ના પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વ પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા
તથા નામરટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિક જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન ગાઓ. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 22મું વચનામૃત થયું. શ્રીજી મહારાજ અહીંયા આપણી ભક્તિ કરવાની જે રીત છે, ભક્તિ તો આપણે બધા જ કરીએ છીએ. ભગવાનનો આશરો છે, ભગવાનનો મહિમા છે, એટલે ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનનો મહિમા વિચારવો, ભગવાનની સેવા કરવી, એમાં આપણે બધા જોડાઈએ છીએ. પણ એની અંદર ભગવાન અહીંયા આપણને મહારાજ એક નવી જ દિશા આપે છે, અને આપણે ક્યાં ભૂલ કરી બેસીએ છીએ, અને આપણી એ ભૂલ આપણને કેટલું મોટું નુકસાન કરી જાય છે એ વાત અહીંયા બતાવે છે. અહીંયા મહારાજે કહ્યું કે સ્મૃતિ વિનાનું ગાયું તે ન ગાયા બરાબર છે. મહારાજની સમક્ષ ગાનારા બધા પરમહંસો હતા કે જેમણે શ્રીજી મહારાજ માટે, ભગવાન સ્વામિનારાયણ માટે પોતે પોતાનું સર્વસ્વનો ત્યાગ કરીને પોતે મહારાજના ચરણે આવી ગયા છે. બ્રહ્માનંદ સ્વામી રાજકવિ હતા. મોટા મોટા મહારાજાઓ એને આમંત્રણ આપતા હતા કે અમારે ત્યાં રાજકવિ તરીકે રહો, એવી એમની કવિત્વ શક્તિ હતી. અને રાજાઓએ એમને ભેટ સોગાદો ઘણા બધા આપેલા. તેમ છતાં પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શને ગઢડા આવ્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શનથી અને એમના સંકલ્પ માત્રની પૂર્તિથી એમણે પોતાનું જીવન ત્યાં ને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધું. બધી જ ભેટ સોગાદો એ બધાનો ત્યાગ કરી દીધો. આવા ત્યાગી અને ભગવાનને એવા ગુણગાન ગાવામાં પણ એવા જ પોતે તત્પર રહેતા કેટલા બધા કીર્તનો રચ્યા છે ભગવાન સ્વામિનારાયણ ઉપર એમણે. આવું એમનું જીવન હતું, સમર્પિત જીવન હતું. મુક્તાનંદ સ્વામી એમણે પણ ભગવાનને પામવા માટે બધો જ ત્યાગ કરી દીધો. સરદારની અંદર તો એમને મહંતાઈ મળતી હતી, એનો પણ ત્યાગ કરી દીધો. રામાનંદ સ્વામીના આશ્રમમાં જઈને રહ્યા, પણ ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી વેશે આવ્યા તેવા નાના નીલકંઠ વર્ણીને પણ રામાનંદ સ્વામીએ ગાદી આપી, તો પણ એ પોતે પણ એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરીને રહ્યા. આવો ત્યાગ, આવું સમર્પણ એમના જીવનમાં
ભગવાનનો મહિમા હોય તો જ થઈ શકે ને. આવા પરમહંસો એ ભગવાન સ્વામિનારાયણની સામે કીર્તનો ગાય છે. અને એ પણ ભગવાનના કીર્તનો ગાય છે, કંઈ જગતના ગીત નથી ગાતા, લોકગીત કે લગન ગીત નથી ગાતા, પણ ભગવાનના જ ગુણગાન ગાય છે. એવાને લક્ષ્યમાં રાખીને એમના નિમિત્તે આપણને સૌને ભગવાન સ્વામિનારાયણ આ વાત સમજાવવા માંગે છે કે આ બધું જ આપણે કરીએ છીએ, ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, બધું જ કરીએ છીએ, પણ એમાં આપણી વૃત્તિ ભગવાનમાં રહી છે ખરી? અહીંયા તો એક આ ઉપલક્ષણ છે કીર્તન ગાવા સંબંધી, પણ ભગવાનની ભક્તિ સંબંધી કોઈ પણ નાની મોટી આપણે સેવા કરતા હોઈએ, આપણે અહીંયા મંદિરની અંદર પણ કંઈ એવા કાર્યમાં જોડાયેલા હોઈએ, ક્યારેક મંદિરની અંદર ભગવાનના શણગાર ધરાવતા હોઈએ, મંદિરમાં આપણે ભગવાન માટે થાળ બનાવતા હોય, રસોઈની સેવા કરતા હોઈએ, કે ભગવાન સંબંધી આપણે એ કથા કીર્તન ગામોગામ વિચરણ કરીને પણ એ આપણે સત્સંગ માટે ને ભગવાનના શરણે બધા જીવો આવે એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, કથા વાર્તા સેવા આ બધું આપણે કરતા હોઈએ, પણ એ બધાની અંદર ખાલી કીર્તન ગાવાની વાત નથી, પણ આવી સત્સંગ સંબંધી ભગવાન સંબંધી અનેક ક્રિયાઓમાં જ્યારે આપણે જોડાઈએ છીએ, ભલે ભક્તિ સંબંધી જ ક્રિયા છે, પણ એ ક્રિયાની અંદર આપણી વૃત્તિ ભગવાનમાં રહે છે કે નહીં એ આપણે તપાસવાની જરૂર છે. તો શું આપણી વૃત્તિ બીજે ક્યાંય રહે છે? હા, મહારાજ અહીંયા એ જ કહે છે, ઘણા લોકો જગતમાં આવા કીર્તનો ગાય છે, પણ દરેકમાં આપણા અંતરની અંદર પણ ક્યારેક વિચાર એ રહી જતો હોય કે મારો કંઠ બહુ સારો છે, હું બહુ સારું ભજન ગાઉં છું, હું ભગવાનની કથા કરું છું તો મારા જેવી કથા કોઈ કરી શકતું નથી, હું બહુ જ સારી રીતે પ્રભાવક શૈલીની અંદર આ ભગવાનના ગુણગાન રજૂ કરું છું અને ભગવાનનો મહિમા દરેકના જીવનમાં દ્રઢ કરું છું. આ બધા વિચારો આપણા મનની અંદર આવે છે. એ શું સૂચવે છે? કે આપણા અંતરની અંદર આપણી વૃત્તિ આપણા દેહાભિમાનમાં રહી છે, કે આ બધી ભક્તિ તો કરું છું પણ એ મારા જેવું કોઈ કરી ના શકે, હું બહુ જ સારી રીતે આ ભજન ભક્તિ સેવા એ બધું હું જે કરું છું એ સારું કરું છું, એ મારા જેવું બીજા કોઈને ના આવડે. આવા બધા વિચારો જે મનની અંદર રહે એ આપણી એક અહમ વૃત્તિ છે, એ આપણી દેહાભિમાનમાં રહેલી વૃત્તિ છે. કરીએ છીએ ભજન, કથા કરીએ છીએ, મંદિરની સેવા કરીએ છીએ, નાની મોટી ભક્તિ સંબંધી સેવામાં જ જોડાયા છીએ, પણ મનમાં એવો વિચાર રહે છે કે ના, હું સૌથી સારામાં સારી સેવા કરું છું, સારું ભજન ગાઉં છું, કીર્તન ગાઉં છું, કથા કરું છું. શ્રીજી મહારાજે પ્રથમનું 56મું વચનામૃત એમાં પણ એ વાત કરી છે કે માન સહિત જે ભક્તિ કરતો હોય એ ઉપરથી શોભાડે તો ઘણું, પણ એના અંતરમાં જાજુ બળ ન હોય, અને માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ 16 વલા સોના જેવા ગયા, એમાં કોઈ અશુદ્ધિ નથી. આ દેહાભિમાન છે ને એ આપણા અંતરમાં શાંતિ નથી આપતું. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જ્યાં લગી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. પ્રથમનું 44મું વચનામૃત કહ્યું. એટલે જો સમજવાની વાત છે, અહીંયા મહારાજે આ વચનામૃતના શીર્ષકમાં પણ એકડાનું વચનામૃત કહ્યું. એકડા વગર શૂન્યની કોઈ કિંમત નથી, એકડા વગર મીંડાની કોઈ કિંમત નથી. એ શૂન્ય જ રહે છે, પણ એ શૂન્યની આગળ એકડો લાગી જાય, એકડાની પાછળ એક મીંડું લખો
તો 10 થઈ જાય. એકડાની કિંમત તો 1 છે, મીંડાની કિંમત 9 થઈ જાય છે. એકડાની પાછળ 2 મીંડા કરો તો 100. શૂન્ય એ શૂન્ય છે, પણ આગળ એકડો છે તો એની કિંમત ઘણી બધી વધી જાય છે. એમ આપણા જીવનની અંદર પણ આ ભજન ભક્તિ સેવા એ બધું જ કરીએ છીએ, મોક્ષદાયક છે. ભક્તિ કરીએ છીએ, લાભદાયક છે, જીવનમાં મોક્ષદાયક છે. પરંતુ જો એમાં દેહાભિમાન રૂપી દોષ ભળી જાય છે તો એકડો ભૂસાઈ ગયો, ભગવાન ભૂલાઈ ગયા અને દેહાભિમાન આવી ગયું તો એકડા વગર મીંડાની કિંમત શું? શૂન્ય થઈ જાય છે. એટલે જ શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે સ્મૃતિ વગરનું ગાયું તે ન ગયા બરાબર છે. એકડા વગરના મીંડાની કિંમત જેમ કશું જ નથી, એમ ભગવાનને ભૂલીને જ્યારે આપણે કંઈ પણ ક્રિયા કરીએ છીએ તો એ ક્રિયા શૂન્ય જેવી થઈ જાય છે. એટલે ભગવાન મહારાજ અહીંયા આપણને સમજાવવા માંગે છે કે આપણા જીવનની અંદર આ એક વસ્તુ જો ભળી જાય તો બહુ જ મોટું કામ થઈ જાય છે, બહુ જ મોટો ચમત્કાર સર્જાઈ જાય છે. અને જો એ ભૂલી જઈએ તો મોટી ખોટ રહી જાય છે. ભગવાનની સેવા ભક્તિ કરતા જો દેહાભિમાન હોય તો આપણે જોઈએ છે ઘણા એવા સંતો ભક્તો ભગવાનનો આશરો મૂકીને પણ જતા રહ્યા છે. ભગવાનની સ્તુતિ કરતા હોય એ પોતે નિંદા કરતા થઈ જાય છે. શ્રીજી મહારાજે લોયાનું 17મું વચનામૃત એમાં પણ એ વાત કરી છે કે સ્તુતિ કરતો હોય એ નિંદા કરતો થઈ જાય. આપણને ખ્યાલ છે જિંજાવદરના અલૈયા ખાચર કેટલાને ભગવાન સ્વામિનારાયણનો મહિમા કયો, સત્સંગ કરાવ્યો અને ભગવાનની ભક્તિના માર્ગે ઘણાને ચડાવ્યા. પરંતુ જ્યારે સભાની અંદર ખાલી એમ પૂછવામાં આવ્યું કે ભગવાનના ભક્તમાં પહેલો નંબર કોનો આવે, તો દાદા ખાચરનો નંબર આપ્યો, સુરા ખાચરનો નંબર આપ્યો. પણ એમનો નંબર ન આવ્યો તો અલૈયા ખાચરના અંતરમાં એકદમ ગુસ્સો ઉત્પન્ન થઈ ગયો. મુક્તાનંદ સ્વામીને પણ મારવા માટે તત્પર થઈ ગયા. આવા સંજોગો સર્જાઈ જાય અને પછીથી તો સત્સંગ મૂકીને જતા રહ્યા. મૂકીને ગયા એટલું નહીં, પરંતુ સામેથી એવું કહેવા લાગ્યા કે ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન નથી, એ તો પૂરબીયો બ્રાહ્મણ છે. હવે આવી વાત સુધી પહોંચી જાય. જેણે બધાને ભગવાનનો એક વખત મહિમા કયો હતો પણ એ અવળે રસ્તે જતા રહ્યા. શા માટે? જે કંઈ કરતા હતા તો એના અંતરમાં એ વખતે વિચાર એ હતો કે હું કરું છું, મારી ભક્તિ છે, હું મોટો છું. તો જો વૃત્તિ ભગવાનમાં નથી રહી પણ વૃત્તિ દેહાભિમાનમાં રહી છે તો પરિણામ એવું આવ્યું. મહારાજના પરમહંસોમાં પણ જોવા મળે છે. પવિત્રાનંદ સ્વામી, એમને પણ આણંદમાં અપમાન થયું, એકદમ દુઃખ લાગી ગયું. જોકે ભગવાનને મૂકીને નથી ગયા, પરંતુ એકદમ દુઃખી થઈ ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામી, એ તો મહારાજ પ્રત્યે ભક્તિ હતી, તેમ છતાં પણ એ મહારાજને મૂકીને પોતે નીકળી ગયા. પછી ફરી પાછા સત્સંગમાં આવ્યા પણ એના જીવનમાં આવા ધક્કા લાગી જાય છે. એવા કિસ્સાઓ આપણે જોઈએ છે. પૂર્ણાનંદ સ્વામી તો મહારાજને મૂકીને નીકળી જ ગયા. ત્યાં આગળ તાવી દેવળિયાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને ત્યાં આગળ સભા ભરીને કથા વાર્તા કરતા હતા. એ વખતે પૂર્ણાનંદ સ્વામી આવ્યા સભામાં, પણ કોઈએ એમને આમંત્રણ ના આવ્યું કે આવો બેસો, બોલાવ્યા નહીં. અને ઉલટાનું ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે કોઈએ મૂર્તિમાન માન જોયું છે, જોઈ લો. આ એટલી વાત કરી કે આ પૂર્ણાનંદ સ્વામીએ મૂર્તિમાન માન છે. ભગવાનની સભામાં આવીએ તો ગરજ હોય, આપણા અંતરમાં ખપ હોય તો આપણે સામેથી આવીને બેસી જઈએ, એવી અપેક્ષા ન રાખીએ કે મને માન આપે. અહીંયા આગળ આ અંતરનું માન છે એની ઉપર ટકોર કરી ભગવાન સ્વામિનારાયણે, તો એ સત્સંગ મૂકીને જતા રહ્યા. તો જો આવું સંજોગોમાં સર્જાઈ જાય, ભક્તિ કરીએ છીએ પણ જો આ વાત ભૂલી જઈએ છીએ તો આખું કાર્ય બદલાઈ જાય છે. અને જો એક જ વસ્તુ ભગવાનમાં આપણી વૃત્તિ રહે તો એ કાર્ય ઘણું મોટું થઈ જાય છે પાછું.
એક જ વસ્તુ બદલીએ અને કાર્ય મોટું થઈ જાય છે. તો ભગવાનમાં વૃત્તિ રાખવી એટલે શું? આમ તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના પહેલા વચનામૃતમાં પણ વાત કરી છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. સતત અનુસંધાન રહે, ભગવાનમાં જ વિચાર રહે. એ કયો વિચાર? કે ભગવાન એ સર્વોપરી છે, એનો મને સંબંધ થયો છે, એની મને પ્રાપ્તિ થઈ છે, ભગવાને મારો હાથ ઝાલ્યો છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા જે ભગવાન એ સ્વયં પોતે મને સાક્ષાત મળ્યા છે, એ જ્યારે ભગવાનનો મહિમા અંતરમાં સમજાઈ જાય પછી બીજે ક્યાંય વૃત્તિ ન થાય. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે. આપણી તો જીવ દશા છે, એમાં કેટલું બંધન છે. એ બધું ભગવાને આપણને કૃપા કરીને અપનાવ્યા, સ્વીકાર્યા. આ વિચાર જ્યારે મનમાં રહે એનો અંતરમાં આનંદ જ જુદો થાય છે, એનું સતત અનુસંધાન રહે.